આવા બારોટિયાના ઇતિહાસ રહી ગયા છે બાપ. ભારતના સંતો તમે લઈ લો ને અડીખમ. આજે નવરદાતા શ્યામજી બાપુ કુંભના મેળામાં ગયા ને 1 કરોડ પબ્લિક હતી. તેથી સદગુરુ શંકરાચાર્ય મહારાજને પૂછ્યું, બાપુ પબ્લિક કેટલી હશે? બાપુ કરોડ. કેમ પૂછ્યું? કે આપણે આપાગીગાના નામનું એક ભરીએ રાખવું. 4 પીઠના શંકરાચાર્ય મહારાજ દાંત કાઢવા માંડ્યા. કે બાપુ તમારી કામ નહીં હતા, દારૂ પૂરું પડે, 1 લાખ 2 લાખ 5 લાખ, આમાં તો કરોડ છે. કે તો 2 દિવસનું હરિહર અને આપ્યું બાપુ. ભારતના સંતોએ કરેલું સન્માન, હાથીની અંબાડી લાવ્યા અને કીધું બાપુ બેહી જાઓ. કેમ? તમારું હામયું કરવું છે. અને 1 સલામ મારીને હાથીના કુમસ્તરમાંથી પગ મૂકી દીધા અને 2 કલાક હામયું આયલું હતાદારનું શ્યામજી બાપુનું. તેથી ભક્ત ભૂષણ સંત શિરોમણી 2 દિવસનું હરિહર દીધી આપ્યું બાપ. તેથી વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધીને હતા. એ કે બાપુ હરિહર કોને આપ્યું? પાણીનું પૂરું ન પડે કે આ સત્તાધારનો હરિયો નવરદાતા હજારો સંતને મિષ્ટી મેવા જમાડે અને હજારો સંતને દાન આપે. આવો અકલ્પત હરિયો 2 દિવસનું તેથી હરિહર આપ્યું ને. તેથી ભારતના સંતોએ કરેલું સન્માન, હાથીની અંબાડીમાંથી હામ્યું કાઢ્યું. હો ભાઈ, આવા આડીખમ સંતો ભારતના. બગડાણા બાપા જોઈ લ્યો, અરે આયામ તમે જાળિયા મનહર બાપુ જોઈ લ્યો. ભારતના એક સંતો, રૂપાવટી શામળા બાપુ, આડીખમ સાધુ. મન મવાન તન બિલખા કાલજુ કોડી નાર હડતું હાટીને મળી હકેતું હરદાર. એક સંતો જોઈ લ્યો ભારતના, એક બારવટિયા જોઈ લ્યો તો એના ઈજલા ઉઠ્યા છે. ફલાણા ભાઈ ફલાણો ભાઈ છે પણ ઓહો, જ્યાં જઈને હોરો બગાડે એની ખાનદાનીના લેવલ બતાડે. મારી ખાનદાની કેવી છે. મા બાપને મોહાળ દેના ઉજળા હોય ને એની ખાનદાની આવી બતાય. ભાઈ ફલાણા ભાઈ દીકરી પણ બાપા મોખડકાના ધંધુક્યા દીકરી છે પણ એવા કઈ અજૂરું નહીં હોવા. ખાનદાની ની ખાયનું ન હોય, અકલની કઈ દુકાનું ન હોય. અકલ જો ઉછીની મળતી હોય હોત હોરાને હાથ ફતિયા દિને પાઠ સૌ ભરિયા શામજી હો તો 5 રૂપિયા અકલ નો નહીં આવે. મા બાપના મોહાલમાંથી પોતાના સંસ્કૃતિ આવતી હલી આવતી હોય. મોહાલ ક્યાં ગામ? ફલાણા ગામના દીકરી. એમ આરે બાપા એમાં ખાનદાન હો બાપ. નમે તુરી તેજ નમે દાતા ધન દેતો નમે ગંબુકો ફળ્યો નમે વરસંતો નમે સિંહ ગુણવાન નમે સૌ ભારી અને ભાંગ પડે પણ નહીં નમે કૃષ્ણ ગજાન. એક વાતું અમારી પાસે દુનિયામાં પડી છે પણ સાંભળનાર કોઈ નથી. અત્યારે કોમ્પ્યુટર યુગ આવી ગયો. તમે ગમે એ પ્રસંગમાં જાઓ ને, યુગ ધારુકા મોકરકા બજુર ગોળરામાં પણ તમે જવાબ ન દે. ફોનમાં જ પીડ્યો રંધોજ મેર્યા કરે. પણ આ સંસ્કાર ક્યાં પડ્યા છે ઈ પહેલા જોઈ લો. આવા વડીલ તમને જોવા ન મળે. આ ટોપી, આ ખાનદાની, આ મરદની મૂછ્યું ફાકડેલા કેવા હેવા 5-50 જણા લાવે ને પછી એને સા ઉગે કે મારે ઘરે મહેમાન આવ્યો. પેલા હેમભાઈ ગઢવી લોકગીત ગાતા. હેલ ભરીને હું તો હાલું રે ઉતાવળી મારે હૈડે એ હરખો નમાય મારે ઘેર એ મહેમાન આવ્યા મહેમાન આવ્યા. આવો હરખ થાતો મારે ઘરે મહેમાન આવ્યા. મેં જેટલું માન મળ્યું એને મહેમાન કહેવાય. માવ થતો 12 મહિના આવે. એલા ભાઈ શેલી પાટી હતી ને વરસાદ મંડાણો પણ જળા જળા ઓપાય બધી કમોની વીકી દેવ તો એવું થયું. એમ ઓહો ભૂકા કાઢી નાખ્યા. પણ એ વરસાદના વખાણ ન થાય. 8 મહિનામાં વીજળી તો સમો બંધ ને 7 જાણાની કરતી વાદળી સડે અને વરસાદ પડે ને એટલે ખેડૂત બધા રાજી થઈ જાય. હાય વાવણી થઈ ગઈ હવા એના વખાણ થાય. મેં મોતી અને માનવી ગર્ભબોધને નવાણ બહુ હોશિયારો દીકરો આ નવના નીવડે વખાણ થાય. દીકરાના વખાણ આપણ કરી સમાજ કરે ત્યારે એમ કે ભાઈ ફલાણો ભાઈ દીકરો બહુ રેડી હો એમ વખાણ થાય ને ત્યારે માનો કે આપણી પૂનાઈ ગઢિયાની આવી નકર તો હવે નાટા ગઢ એવાય થાય. ભાઈ ભારોટ એટલે ભારોટ તો કુવામાં થયો. ભારોટ કે ને ભારોટ એમ કે ભારોટ ભારતનો હવે જમાનો આવશે આવ્યો. કારણ કે આ યુગ છે ને કોમ્પ્યુટર ભલે ન લો પણ તમારું 18 પુરાણ જે છે ને એમાં 19મું પુરાણ આ તમારું છે. હોરાકુળ ક્યાંથી ઉત્પત્તિ, ક્યાંથી નીકળ્યા, ક્યાં ડોલા હતા, આખો ઇતિહાસ તમે મોબાઈલમાં જોઈ લો ને તમારી 7 પેઢી માંગો નહીં આવે. એમ કયો હેમંત ચૌહાણના ભજન